આખી છે ને મંગળ ઉપર પહોંચી ગઈ, પણ તારું ગાડું તો હજુ છે ને 5 એકા 5 માં જ હાલે છે. આજે તો છે ને એક કામ કર, તારા મમ્મી પપ્પાને બેયને બોલાય, એને કઈ ટ્યુશન વાળા ટીચરે બોલાવ્યા છે, જા અને હારવાર આવતા મહિનાની ફીસ તને લેતા આવજે. જા જલ્દી ફટાફટ જા, રોવાનું નથી થાતું. ઓય કેમ બે બાંધો છો હે? તમને એમ કે ટીચરનું ધ્યાન બીજી જગ્યા પર છે તો અમે બે બાંધી લઈએ હે? મને એમ કહો તમને બાંધીને શું મળવાનું છે? આવો આવો આવો, તમે આ રાહુલના પપ્પા છો? તમે તમારો આમ છોકરો જોવો, હજુ ઈ 5 એકા 5 માં જ છે, 5મા ધોરણમાં આવ્યો, હજુ એને 5મો ઘડિયો નથી આવડતો. હવે આમાં હું એને શું કરું? મને બધી જ ખબર છે કે તમે મને ફીસ હેની આપો છો. કાલે મેં એને એવું પૂછ્યું ને કે અકબર કોણ હતો, તો મને હું કે તમે જ પૂછો તમારા છોકરાને, જો હું ખોટું બોલતી હોઉં ને તો. અહીંયા બધા છે ને સોસાયટીના છોકરા બેઠા છે, એ કે અકબર તો છે ને ટીચર કે મને ઇન્સ્ટાગ્રામમાં કે ફોલો કરે છે. હવે તમે જ મને કહો આમાં મારો વાંક કે તમારો વાંક? હું તો અહીંયા છોકરાઓને ભણાવીને જ ઘરે મોકલું છું, પછી ઘરે તમે બધા શું કરતા હોય ને પેરેન્ટ્સ, ઈ મને નથી ખબર. હું તમારી ઉપર બ્લેમ નથી કરતી, પણ તમે તમારા છોકરાને ફોન શું કામ તમારે આપવો જ જોઈએ? આ કઈ તમારું કઈ ગાર્ડન નથી, ફી ભરો એટલે એવું નહીં સમજી લેવાનું કે આપણે ગાર્ડનમાં રમવા આવ્યા છીએ. જે લેસન આપ્યું છે ફટાફટ લેસન કરો. તમારોય વાંક નથી અને આમાં મારોય વાંક નથી. હું તો હરખી રીતના ભણાવીને જ બધાને મોકલતી હોય ઘરે, પછી ઘરે જઈને શું કરે ને મારી જવાબદારી નથી. હું બધા સ્ટુડન્ટની વાત કરું છું. આજકાલ છોકરાઓને આપણે એમ કહીશું ને કે તને ગણિત આવડે છે તો એમ જ કહેશે લે કેલ્ક્યુલેટર છે ને, આપણે એમ કહીશું કે તને વિજ્ઞાન આવડે છે લે એની માટે ગૂગલ તો છે ને, તો પછી પરીક્ષા શું આપવાની જરૂર છે? બધું ગૂગલ ઉપર જ આપણે સર્ચ કરી લેવાય ને હે. હું ફીસ છે ને ફોકટની લેતી જ નથી, અહીંયા હું બધા સ્ટુડન્ટને ભણાવું છું. હવે તમે ઊભા રહ્યો છો, ગયા અઠવાડિયે મેં તમારા છોકરાને એવું કીધું ને કે નર્મદા નદી ક્યાંથી નીકળે છે, તો પૂછો તમારા છોકરાએ હું કીધું, એ કે અમારા ઓલા બાજુવાળા કાકા છે ને એના નળમાંથી નીકળે છે. હવે હું આને ભૂગોળ ભણાવું કે પછી મ્યુનિસિપાલિટીને ફરિયાદ કરું? તમે જ મને કહો. તમે મને એમ કહો છો કે તમારા છોકરાને ડોક્ટર બનાવો છે, મને નથી લાગતું આ ડોક્ટર બની શકે. કમ્પાઉન્ડરી બને ને તોય બહુ મોટી વાત છે સાહેબ. આ બધા માતા પિતા છોકરાઓનું ટ્યુશન કરાવવા આવે એટલે બધા મને એમ જ કહે છે મારો છોકરો વકીલ બનશે, મારો છોકરો આ બનશે, પણ હજી સુધી પેરેન્ટ્સે કીધું ને એ કોઈ દિવસ છોકરા બન્યા જ નથી. શું છે તારે? જે કીધું છે એ કર. બોર્ડ ઉપર લખ્યું છે ને એ બધા તું ઘડિયા લખીને જઈશ ને પછી તું તને ઘરે જવા દઈશ. સાંભળ, તાર મમ્મીને કે છે ટ્યુશન વાળા ટીચરનું બ્લાઉઝ સિવાઈ ગયું એને કઈ લાલ કલરનું આપ્યું તું એ, અને જો સિવાઈ ગયું હોય ને તો કાલે લેતા આવજે. અને પછી છે ને તાર મમ્મીને એવું કહેજે કે બ્લાઉઝના પૈસા છે ને ટ્યુશનની ફીસમાં કાપી નાખશે હો. હા ઓય હું છે પણ તારે પણ હવે હા ભાઈ ઘરે જવાનું છે, શાંતિ રાખને. સ્કૂલમાં તારા ટીચર એવું કહે છે કે તારી ટ્યુશન વાળી ટીચરને કાંઈ નથી આવડતું એમ. તે મેં હું કઈ 25 વર્ષથી મેં ટ્યુશન ખોલ્યું છે, ભજન કીર્તન માટે મેં ખોલ્યું છે. કહી દેજે ભાઈ તારા ટીચરને ને કઈ મારા ટ્યુશન વાળા ટીચર આવું કહેતા હતા એમ. જો તમને બધાને હરખી રીતના કહી દઉં છું કે ગણિતના દાખલા નહીં આવડે ને તો ભવિષ્યમાં છે ને કોકના લગ્નમાં ગુલાબ જાંબુ છે ને ગણવાનો વારો આવશે, અને જો એમાંય તમે ભૂલ કરશો ને ગુલાબ જાંબુ ગણવામાં તો પછી પતરા ઉપાડવાનો જ વારો આવશે. એ કરતા આમાં ધ્યાન આપો તમે.